આજે જે આંગણે આપણે બેઠા છીએ એવા લખીરામ બાપાની જે સત્ય સનાતન ધર્મની પણ છે. આજની જે કાંઈ આનંદ છે, બધાએ હવાનું જે કાંઈ અનુભવ છે, બધાએ અનુભવ રજૂ કર્યા. છેલ્લે અમારા રાજાભાઈ એને પણ આજે અનુભવ કર્યો. તો આજની પૂનમ જે છે, આ પૂનમ ચૈત્રી પૂનમ કે અષ્ટસિદ્ધિ ને નવનિધિના દાતા મહાવીર મહાબલી હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે. તો સત્સંગની શરૂઆત આપણે ત્યાંથી જ કરવાની થાય છે કે જેટલા જેટલા મહાપુરુષો થયા છે, આ દરેક મહાપુરુષોના મોટા ભાગના સંતોના પૂનમના જન્મ હોય છે. કબીર સાહેબનો પણ પૂનમનો જન્મ છે. ભગવાન બુદ્ધનો પણ પૂનમનો જન્મ છે. એમ ઘણા સંતો મહાપુરુષોના પૂનમના જન્મ હોય છે. આ જગતમાં પૂનમનો જેના જન્મ થયા છે એ આ જગતમાં નામ રાખે છે. તો હનુમાનજી મહારાજની જે આપણે વાત કરીએ તો સૌદ બ્રહ્માંડના અધિપતિ રામને જો ઋણી રાખ્યા હોય આવા મહાપુરુષ હનુમાનજી મહારાજ થયા છે કે રામને ઋણી રાખ્યા એને સોપડા સોખા રાખ્યા. આ જગતમાં એક જ જન્મો રે એને રામને ઋણી રાખ્યા. હજી સુધી એને સેવા નથી છોડી, એને જાપે બેસણા રાખ્યા. રામને ઋણી રાખ્યા. આ જગતમાં રામને ઋણી રાખ્યા. આજના ભજન સત્સંગના કાર્યક્રમની અંદર જે કાંઈ સંતો મહાપુરુષોની વાણી જે હતી, આ વાણીઓ બધી બોલવામાં આવી. એમાં લખીરામ બાપાએ એવું કીધું કે ભાઈ ગુરુ અને સદગુરુમાં ફરક હું. એના વિશે આપણે થોડોક સત્સંગ કરવાનો થાય છે. તો ગુરુ છે એ દેહધારી છે અને સદગુરુ જે છે એ દેહધારી નથી. હવે ગુરુની ભૂમિકા આપણે ગણતરી કરીએ તો ગુરુ પારસમણી સમાન છે. આ પારસમણી સમાન જે ગુરુ હોય એ લોઢાને અડવાથી એ કંચન બની જાય છે. પણ સદગુરુ તો એવા હોય છે કે એને પોતાના સમાન બનાવે, એને સદગુરુ કહેવામાં આવે. પોતાને એના શિષ્યને પારસમણી ખુદને બનાવી દે, આને સદગુરુ કહેવામાં આવે. હવે અહીંયા જે સત્સંગ અત્યાર સુધીમાં થયો, ભજન ત્યાં લખીરામ બાપાએ કીધું કે કોઈ પણ વાણીનો તમે ખુલાસો કરો. તો મારે જાજો સમય નથી લેવો અને કબીર સાહેબની એક વાણી બોલીને એનો ખુલાસો કરવાનો થાય છે. રામાનંદ સાહેબના શિષ્ય કબીર સાહેબ, આ કબીર સાહેબે ની પરીક્ષા કરવા રામાનંદ સાહેબને એક દિવસ મન થયું. એટલે કબીર પાસે આવ્યા. કબીર પાસે આવ્યા એટલે કે આજ આનંદ લેર લાગી કબીરા તું કબકા ભયા વૈરાગી. આવીને તરત જ પૂછ્યું કે આજ મને આનંદ લેર લાગી કબીરા તું તો કબકા ભયા વૈરાગી. એટલે કબીર સાહેબે એને એમ કીધું કે દાદા ગુરુ મહારાજ સાંભળો કે સંધા બી નહોતા, સૂરજ બી નહોતા, નહોતા નવલખ તારા. આ મહાદેવજીના જન્મ નહોતા, આ તેજન કા ભેખ અમારા. કે તમે મને ભેખધારી કયો છો, વૈરાગી કયો છો, તો આ વસ્તુ કાંઈ નહોતી. ત્યારનો હું ભેખધારી છું. બરાબર? એટલે એ ત્યારે કબીર સાહેબ ક્યાં હતા એની ચોખવટ કરવા માટે આપણે વાણીનો ખુલાસો કરીએ છીએ. એની એમ કીધું સંધા નહોતા, સૂરજ નહોતા, નહોતા નવલખ તારા. મહાદેવજીના જેથી જન્મ નહોતા, તેજન કા ભેખ અમારા. એટલે એને એવું કીધું કે બાપા હું જ્યારે આ જગતમાં નહોતો આવ્યો અને માના ઉદરમાં હતો તો એ મારા માટે ચંદ્ર પણ નહોતો, સૂરજ પણ નહોતો અને નવલખ તારા પણ નહોતા. આ જગ્યાએ ત્યારે હું હતો અને
જનની નહીં ત્યાં મેં જન્મ ધરું, નીર નહીં ત્યાં નાવું, અને પંથ નહીં ત્યાં મેં જાઉં. એટલે એને એમ કીધું ભાઈ પાંચમા માસે જે મારા દેહની અંદર પ્રાણ પ્રવેશ થયો તો મારા માટે જ્યાં સુધી જનનીના ઉદરમાંથી મેં જન્મ નથી લીધો ત્યાં સુધી મારે કોઈ જનની નહોતી. એટલે કે જનની નહીં ત્યાં મેં જન્મ ધરું, નીર નહીં ત્યાં મેં નાવું, ત્યાં કોઈ જાતનું નીર નહોતું, એની અંદર જે ગુલાટીઓ મારવાનો હતો, અને પંથ નહીં ત્યાં જાઉં એટલે એના માટે કોઈ સ્મિત થયેલો કોઈ રસ્તો પંથ હતો નહીં. ત્રીજી સોપાઈમાં એવું કીધું કે સતયુગમાં મેં સત પાવડી લીધી, દ્વાપર લીધા જોડી દંડા. સતયુગમાં મેં સત પાવડી લીધી, દ્વાપર લીધા જોડી દંડા. ત્રેતા યુગમાં મેં હાથ બંધ બાંધ્યા, કળિયુગે પેલું મેં નવ ખંડા. આજ આનંદ લેર લાગી કબીરા તું કબકા ભયા વેરાગી. આવું કીધું. એટલે એને એમ કીધું કે સતયુગમાં મેં સત પાવડી લીધી. સતયુગ એટલે કે જે 5 તત્વ, 3 ગુણ અને પછી પ્રકૃતિ જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી દરેક વ્યક્તિ સતયુગની અંદર માલતો હોય છે. બરાબર છે? એટલે સતયુગમાં મેં સત પાવડી લીધી, દ્વાપર લીધા જોડી દંડા. મેં જેવો બીજા યુગની અંદર પ્રવેશ કર્યો એટલે મને માયા વર્તી. માયા વર્તી એટલે કે મેં વાયરો કાપો, જોડીને દંડો લીધો, દ્વાપર જોડી દંડા. ત્રેતા યુગમાં મેં આડબંધ બાંધ્યા એટલે ત્રેતા યુગની અંદર ત્રીજો જે યુગ આવ્યો એની અંદર મારા માતા પિતાએ મને ગ્રહસ્થી બનાવ્યો. બરાબર? એટલે ત્રેતા યુગમાં મેં આડબંધ બાંધ્યા. આડોબંધ એને કહેવામાં આવે કે ગ્રહસ્થ જીવન જીવતા જે વાંહે કઈ વસ્તાર થાય છે, આ વસ્તારને આડોબંધ કબીર સાહેબે બતાવ્યો છે. એનાથી આગળ કીધું કળિયુગમાં પેલું મેં નવખંડા એટલે બુઢાપો આવ્યો, અને બુઢાપો આવ્યો એટલે બધે જાત્રા કરવા હાથમાં લાકડી લઈ અને હું નીકળી પડ્યો. એનાથી આગળ કીધું કે સેજે સેજે મને સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા છે રામાનંદા. આજ આનંદ લેર લાગી કબીરા તું કબકા ભયા વેરાગી. આ કબીર સાહેબની વાણીને એનો ખુલાસો એ છે. હવે કબીર સાહેબની જે વાત છે કે કબીર સાહેબ જે કાંઈ કહે છે, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આ અમે કોઈ પણ વસ્તુને માનતા નથી, દેવી દેવતાને માનતા નથી, પીર પેગમ્બરને માનતા નથી. તો ખરેખર કેવા વાળા વ્યક્તિઓને ખ્યાલ નથી હોતો કે આ જે દેવી દેવતા પીર પેગમ્બર જે છે એ દેહની અંદર દર્શાવ્યા છે. 3 ગુણ, 5 તત્વ અને પછી પ્રકૃતિ. હવે દેવી અને દેવતા, દેવી અને દેવતાની જો વાત કરીએ તો આપણે જે વસ્તુનો જે કાંઈ આપણે સહારો લઈ રહ્યા છે, તો ખરેખર જો એ દેવીને ન માનતા હોય તો એને આ ધરતી માતા કહેવાય. આ ધરતી ઉપર પગ મેલવો ન નહીં, એને અનર પક્ષીનો બસો થઈને અધર હાલવું નહીં. બીજા દેવ પવન દેવ કે જેનાથી આ જે 5 તત્વ 3 ગુણનું પુત્રું જે છે એ હાલી રહ્યું છે, એનો શ્વાસ એને લેવો ન જોઈએ. હમણાં જ અમારા રાજાભાઈ લીલુડો ઘોડો, બરાબર છે? આ લીલાળા ઘોડાને આધારિત બધા તમામ વ્યક્તિ છે, આ જગતમાં આવેલા દરેક વ્યક્તિ. હવે એનાથી આગળ એમ કીધું કે ભાઈ સૂર્ય પણ દેવ કહેવામાં આવે છે કે જે વ્યક્તિને દેવની આશરો નથી લેવો એને સૂર્યનો પ્રકાશ કોઈથી ન લેવો જોઈએ. એનાથી આગળ કીધું ચંદ્ર એટલે શીતળતા, જે શીતળતા આપે છે એને ઈ પણ એક દેવ છે. બીજા વરુણ દેવ, જે વરસાદ વગર પાણી વગર પોતે જો જીવી શકતો હોય એ માણા એમ કહી શકે. એનાથી આગળ એવું કીધું કે ભાઈ અગ્નિદેવ, આ અગ્નિદેવ જે છે તો અગ્નિદેવનો આધાર લીધા વગર આ તમામ વસ્તુ એને કાચી કોરી ખાવી જોઈએ. બરાબર છે? એટલે ખરેખર કબીર સાહેબને સમજવા બહુ અઘરા છે, પણ ખરેખર કબીરે જે વાત કરી સત્ય સનાતન ધર્મની ધારાની વાત છે, બીજી કોઈ વાત અલગ નથી હોતી. માત્રથી માત્ર આપણી પાસે નિચોડ કાઢતા આવડતું નથી. એમાં કબીર સાહેબ ભેગા કમાલી કાયમી રહેવા વાળા કમાઈ એક દિવસ પૂછ્યું કે બાપા તમે જે કાંઈ આ ધર્મ સંપ્રદાયની વાત લઈને બેઠા છો એમાં મને બહુ ટપા પડતા નથી, તો મને કંઈક ટૂંકો રસ્તો
સિંધુ. એટલે ત્યાં કબીર સાહેબે એને કીધું કે કમાલ સાંભળે, 5 નામ તારા પૈડના. કેટલા નામ? 5 નામ. 5 નામ તારા પૈડના. બરોબર. 3 વસે છે ઈંડમાં, 2 વસે છે બારા. અને 2 ને ભજો તો ઉતરશો તમ ભવે બારા. આને એવું કીધું કે બાબા 3 નામ તમે કીધા ને, ઈ 3 નામની મને ખબર નથી. એટલે કબીર સાહેબે સંકેત કર્યો કે ભાઈ તાર રજોગુણ, સતોગુણ ને તમોગુણ છે ઈ અંદર વસે છે અને 2 વસે છે બારા. આ 2 ને ભજશો તો ઉતરશો તમે બહુ બારા. એટલે 2 કે બાબા ઈ પણ મને ખબર નથી. એટલે 2 ને ભજવાની વાત એ છે કે જે આવન જાવનનો અંતરો છે, શ્વાસ ઉશ્વાસની ક્રિયા છે, તમારે તું એનું ભજન કરી લે અને એની એને દોડ તું લગાવી લે તો તારે 24 કલાકમાં તને આ તારામાં જે આવતા શ્વાસની ગતિ જે છે, ક્રિયા છે, આ શ્વાસોશ્વાસની ગતિમાંથી તું કેટલા શ્વાસા સાંધી અંગે છો એનું તને ખ્યાલ આવી જાય એટલે તું બહુ વાર ઉતરી અંગે એમ છો. બરાબર. હવે બાપાજી હમણાં લખુ બાપા કહેતા હતા કે ભાઈ કોઈ પણ વાણી બોલો ને વાણીનો ખુલાસો કરો, એટલા માટે મેં આ ખુલાસો આપ્યો છે. તો સત્સંગ આજનો જે કંઈ અહીંયા થાય છે, હજી આપણે લખુ બાપા ના ભરવાના છે. એક આ બાવાભાઈનું આપણે જે બાપાની જે વાણી બોલ્યા એ એટલા માટે આમાં લેવામાં આવી છે. મારી 1 મહિનો દિવસ પહેલા એક મારી પોતાની ચેનલ ચાલુ કરી છે અને આજના પ્રોગ્રામમાં જે સારા વક્તા, સારું વર્ચસ્વ હશે એના પ્રોગ્રામો આની અંદર મેળવવામાં આવશે. હવે જાજો સત્સંગ મારે કરવાનો થતો નથી તો બોલો સતગુરુ સાહેબની જે હવે આપણે લખી રામ બાપા નામ કરવાનું.